શ્રીમદ ભાગવત બીજો સ્કંદ ચોથો અધ્યાય રાજાનો સૃષ્ટિ વિષયક પ્રશ્ન અને સુખદેવજી દ્વારા કથા આરંભ. સૂતયુવાચ વૈયાસકે રીતિ વચસ્તત્વ નિશ્ચયમાત્મનઃ ઉપધાર્યમતિં કૃષ્ણે તરેયઃ સતિં વ્યધાત. આત્મજાયા સુતાગાર પશુદ્રવીણબંધુષુ રાજ્યે ચ વિકલે નિત્યં વિરૂઢાં મમતાં જહો. સૂતજી કહે છે, સુખદેવજીના વચનો ભગવાનના તત્વનો નિશ્ચય કરાવનાર હતા. સુખદેવજી બોલે છે એવું કે ભગવાનનું તત્વ હાજર જ છે. ઉત્તરાના પુત્ર રાજા પરીક્ષિતે એ વાત સાંભળી અને પોતાની શુદ્ધ બુદ્ધિ, જે શુદ્ધ બુદ્ધિ છે એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં અનન્ય ભાવે સમર્પી દીધી. ન અન્ય ઇતિ અનન્ય, બીજા સેમાય નહીં, શ્રી કૃષ્ણના ચરણ કમળમાં જ. શ્રી કૃષ્ણ તારણહાર છે. નિત્યના અભ્યાસને કારણે શરીર, પત્ની, પુત્ર, મહેલ, પશુ, ધન, ભાઈ, ભાંડુ, નિષ્કંટક રાજ્ય, એમાં એની દ્રઢ મમતા હતી. અને એ બધાની મમતા એક ક્ષણમાં એને ત્યાગ કરી દીધો. મમતાનો ત્યાગ. ઘણા એમ કે મારી મમતા મરતી નથી. એમ ભગવાનની કૃપા થાય ત્યારે મમતા મરે. હે શૌનકાદિ ઋષિઓ, મહામનસ્વી પરીક્ષિતે પોતાના મૃત્યુનો નિશ્ચિત સમય જાણી લીધો હતો. ખબર પડી ગઈ હતી કે મારું મૃત્યુ આટલા સમયમાં છે. એટલે એણે જેટલા ધર્મ, અર્થ, કામ સાથેના સંબંધ હતા ને, એ બધાય સંબંધ રાખનારા કર્મો, એ બધાનો સંન્યાસ કરી દીધો. અને પછી શ્રી કૃષ્ણમાં સુદૃઢ આત્મભાવ પ્રાપ્ત કરી લઈ અને મહિમા સાંભળવા માટે, કૃષ્ણનો મહિમા સાંભળવા માટે તેમણે સુખદેવજીને પ્રશ્ન પૂછ્યો હતો. પ્રપચ્છ ચેમેવાર્થં યન્માં પૃચ્છથ સત્તમા કૃષ્ણાનુભાવ શ્રવણે શ્રદ્ધાનો મહામનઃ સંસ્થામ વિજ્ઞાય સન્નસ્ય કર્મ ત્રૈર્વર્ગિકં ચયત.
વાસુદેવે ભગવતી આત્મભાવમ દ્રઢમ ગત. પરીક્ષિત પૂછે છે કે તમે તો પરમ પવિત્ર સર્વજ્ઞ છો, તમે જે કાંઈ કીધું એ સત્ય અને યોગ્ય છે. તમે જેમ જેમ ભગવાનની કથા કહો છો ને એમ એમ મારા અજ્ઞાનનું આવરણ દૂર થતું જાય છે. રાજોવાચ સમીચીનમ વચો બ્રહ્મન સર્વજ્ઞસ્ય તવાનઘ તમો વિશીર્યતે મહ્યમ હરે કથયત કથામ. મારે તમારી પાસે એ જાણવું છે કે ભગવાન પોતાની માયાથી કેવી રીતે આ સંસારની સૃષ્ટિ કરે છે. સંસારની રચના એટલી બધી રહસ્યપૂર્ણ છે કે બ્રહ્મા વગેરે લોકપાલ એને સમજી શકતા નથી. ભૂય એવ વિવિત્સામિ ભગવાનમાં યયા ભગવાન નાત્મ માયા. ભૂય એવ વિવિત્સામિ ભગવાન્નાત્મ માયયા યથેદમ સૃજતે વિશ્વમ દુર્વિભાવ્ય મધીશ્વરે. અને ભગવાન કેવી રીતે આ વિશ્વનું રક્ષણ કરે છે અને પછી એનો વિનાશ કરે છે. અનંત શક્તિના પરમાત્મા કઈ કઈ શક્તિનો આશ્રય લઈ અને બધાને પોતાના રમકડા બનાવી રમી રહ્યા છે. બાળકને બનાવેલા ઘરની જેમ બ્રહ્માંડને કેવી રીતે બનાવે અને પછી કેવી રીતે રમત રમતમાં નષ્ટ કરી નાખે. એ બધું મને કયો. યથા ગોપાયતિ વિભૂ યથા સંયચ્છતે પુનઃ યામ યામ શક્તિમુપાશ્રિત્ય પુરુઃ શક્તિ પરઃ પુમાન. આત્માનં ક્રીડયન ક્રીડન કરોતિ વિકરોતિ ચ. આત્માનં ક્રીડયન ક્રીડન કરોતિ વિકરોતિ ચ. ભગવાન શ્રી હરિની લીલાઓ ઘણી અદ્ભુત અને અચિંત્ય છે, એમાં કોઈ સંદેહ નથી. મોટા મોટા વિદ્વાનો હોય ને એ પણ એની લીલાનું રહસ્ય સમજી શકતા નથી. નૂનમ ભગવતો બ્રહ્મણ હરેર્ભૂત કર્મણ દુર્વિભાવ્યમ મિવા ભાતિ કવિભિશ્ચાપી ચેષ્ટિતમ. નૂનમ ભગવતો ભગવાન તો એક જ છે, પણ એ સત્વ રજ અને તમ એવા પ્રકૃતિના 3 ગુણ એને ક્યારેય એકી સાથે ધારણ કરી અને અનેક કર્મ કરે છે. રામ કૃષ્ણ વગેરે રૂપમાં આવ્યા. ભગવાન સત્વગુણ ધારણ કરી અને કપિલ ભગવાનની જેમ રજોગુણ ધારણ કરીને મત્સ્ય ભગવાનની જેમ
અને તમો ગુણ ધારણ કરીને નરસિંહ ભગવાનની જેમ લીલા કરતા રહે છે. ભગવાન પૂર્વ અવતારમાં 3 ગુણને ધારણ કરે, પણ અંશ અવતારમાં આવશ્યક ગુણને ધારણ કરે છે, જે જરૂરી છે તે. નૂનમ ભગવતો બ્રહ્મન હરેરદભૂત કર્મણ દુર્વિભાવ્ય મેવા ભાતિ કવિભિશ્ચાપि ચેષ્ટિતમ યથા ગુણાંસ્તુ પ્રકૃતે યુગપત ક્રમશોऽપી વા બિભર્તે ભૂરિશસ્ત્વેકઃ કુર્વન કર્મણિ જન્મભી. મુનિવર, તમે વેદો અને બ્રહ્મ તત્વ બંનેના સંપૂર્ણ મર્મગ્ન છો. તમે બધું જાણો છો. મારી જિજ્ઞાસાનું સમાધાન કરો. વિચિકિત્સ્વેત મે તન્મે બ્રવીતુ ભગવાન યથા શબ્દે બ્રહ્મણિ નિષ્ણાત પરસ્મિંશ્ચ ભવાન ખલુ. સુતજી કહે છે, આવી રીતે પ્રાર્થના કરી અને સુખદેવજીએ ભગવાનના શ્રી કૃષ્ણના ચરણનું વારંવાર સ્મરણ કરી પ્રવચન શરૂ કર્યું. સૂતયુવાચ ઇત્યુપામંત્રિતો રાજ્ઞા ગુણાનુકથને હરેઃ ઋષિકેશમનુસ્મૃત્ય પ્રતિવક્તું પરચક્રમે. હવે સુખદેવજીની વંદના આવે છે. સુખદેવજીએ પ્રભુની વંદના કરી. શ્રી સુખદેવજી કહે છે કે પરમ પુરુષ તો ભગવાનના ચરણોમાં મારા નમસ્કાર છે. કોટી કોટી પ્રણામ. જેનો મહિમા અપરિમિત છે, જે સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનાર, લીલા કરવા માટે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ 3 ગુણની શક્તિઓનો સ્વીકાર કરે છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશના રૂપ ધારણ કરે, જે સમસ્ત ચરાચર પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે બિરાજમાન છે, જેના સ્વરૂપ અને એની પ્રાપ્તિનો માર્ગ એ બુદ્ધિનો વિષય નથી. પ્રભુના સ્વરૂપ અને પ્રભુની પ્રાપ્તિ આપણે કરી લેવી એ બુદ્ધિથી શક્ય છે જ નહીં, બુદ્ધિનો વિષય નથી. શ્રી શુકયુવાચ નમઃ પરસ્મે પુરુષાય ભૂયસે સદુદ્ભવસ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિનામ અનંત ભરવાયાનુપલક્ષ્ય વર્તમને. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદુદ્ભવસ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિના મનંત મંતર ભવાયાનુપલક્ષ્ય વર્તમને. એ પ્રભુને મારા પ્રણામ છે.
પ્રભુ છે એ સત્પુરુષોના દુઃખ દૂર કરે છે અને એ સત્પુરુષોને પ્રેમનું દાન કરે છે, દુષ્ટોનું દમન કરે અને દુષ્ટોને પાછી મુક્તિ આપી દે. સજ્જનોના પાપ અને તાપને દૂર કરે છે, પ્રેમનું દાન કરે છે, દુષ્ટોનું દમન કરે છે. એ પરમાત્મા સર્વના હૃદયમાં બિરાજમાન છે. ભક્ત પરમહંસોની મંડળીમાં જે છે એ ભક્તોને ઈચ્છિત પરમ તત્વની પ્રાપ્તિ કરાવનારા છે, ભક્તોને પ્રાપ્તિ કરાવી દે. ભૂયો નમઃ સદવૃજિન છિદેશતા મસંભવાયાખિલ સત્વમૂર્તયે પુંસાં પુનઃ પારમહંસ્ય આશ્રમે વ્યવસ્થિતાનામનુમૃગ્ય દાસોષે. જે અત્યંત ભક્ત વત્સલ છે, ભગવાન ભક્ત વત્સલ છે અને હઠપૂર્વક ભક્તિહીન સાધન કરનારા લોકો જેનો છાંયડો પણ પામી શકતા નથી. ભક્તિ ન હોય અને સાધન કરનારા હોય એને એની છાયા નથી મળતી. જેના વિના જેવું કોઈ ઐશ્વર્ય નથી, ભગવાન જેવું કોઈનું ઐશ્વર્ય નથી. એનાથી વધુ તો શું હોઈ શકે? એના જેવું નથી, એની સમ બરાબર નથી. તથા જેવો બ્રહ્મ સ્વરૂપમાં નિરંતર રમમાણ હોય છે એ ભગવાન શ્રી કૃષ્ણને હું વારંવાર નમસ્કાર કરું છું. નમો નમસ્તે સ્ત્વવૃષભાય સાત્વતામ વિદુરકાષ્ઠાય મુહુકુયોગિનામ નિરસ્તશામ્યાતિશયેન રાધસા સ્વધામની બ્રહ્મણિ રંસ્યતે નમઃ. જેનું સ્મરણ, કીર્તન, દર્શન, વંદન, શ્રવણ અને પૂજ્ય જીવોના પાપનો તત્કાળ નાશ કરી દે છે. ભગવાનનું પૂજન કરો તો તત્કાળ પાપ નાશ પામી જાય. એવા ભગવાનને વારંવાર નમસ્કાર. યત કીર્તનમ યત સ્મરણમ યદીક્ષણમ યદ્વંદનમ યત શ્રવણ યદર્હણમ લોકસ્ય સત્યો વિધુનોતિ કલ્મષમ તસ્મે સુભદ્રશ્રવસે નમો નમઃ. જેના ચરણ કમળનું શરણ લઈ અને વિવેકી મનુષ્ય પોતાના હૃદયમાંથી આ લોક અને પરલોકની આસક્તિ કાઢી નાખે છે. કોઈ જાતની આસક્તિ ન રહે. વિવેકી મનુષ્ય જેને જ્ઞાન થયું છે તે એ ભગવાનના ચરણ કમળનો આશ્રય લે અને બધી આસક્તિ નીકળી જાય. આસક્તિ નીકળી ગયા પછી કોઈ પણ પરિશ્રમ વગર બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે. વિચક્ષણાય ચરણોપસાદનાત
સંગમ વ્યુદસ્યો ભયતો અનંતરાત્મનઃ વિંદન્તિ હિ બ્રહ્મગતિમ ગત કલમા તસ્મે સુભદ્ર શ્રવસે નમો નમઃ. મોટા મોટા તપસ્વી, દાની, યશસ્વી, મનસ્વી, સદાચારી, મંત્રવેતાઓ જ્યાં સુધી પોતાના જે સાધના કરે છે એ પોતાની સાધનાનું અને પોતાની જાતનું ભગવાનના ચરણમાં સમર્પણ નથી કરતા ત્યાં સુધી એને કલ્યાણની પ્રાપ્તિ નથી થતી. આત્મસમર્પણનો એવો મહિમા છે, એ કલ્યાણમય કીર્તિવાળા ભગવાનને હું નમસ્કાર કરું છું, જેના પ્રત્યે આત્મસમર્પણ આપણે કરી દેવાનું છે. તપસ્વિનો દાનપરા યશસ્વિનો મનસ્વિનો મંત્રવિદઃ સુમંગલા ક્ષેમં વિંદન્તિ વિના દર્પણમ તસ્મે સુભદ્રસવસે નમો નમઃ. કિરાત, હુણ, આંધ્ર વગેરે નીચ જાતિના અને બીજા પાપી લોકો જેના શરણાગત ભક્તોનું શરણ લેવાથી પવિત્ર થઈ જાય, ગમે એવા પાપી હોય, એ ભગવાનનો વારંવાર નમસ્કાર કરું છું. કિરાત, હુણ, આંધ્ર પુલિંદ પુલકસા આવેર કંકાય વનાખસાદયઃ યેન્યે ચ પાપા યદુપાશ્રયાશ્રયા સુધ્યન્તિ તસ્મે પ્રભવિષ્ણવે નમઃ. એ જ ભગવાન જ્ઞાનીઓના આત્મા છે, ભક્તોના સ્વામી છે, કર્મકાંડી માટે વેદ મૂર્તિ છે, ધાર્મિકો માટે ધર્મ મૂર્તિ છે, તપસ્વીઓ માટેનું તપ સ્વરૂપ છે. બ્રહ્મા, શંકર વગેરે મોટા મોટા દેવતાઓ છે, એ પણ પોતાના શુદ્ધ હૃદયથી એના સ્વરૂપનું ચિંતન કરે છે અને આશ્ચર્યચકિત થઈને જોતા રહે છે, પણ એના સ્વરૂપ સંબંધે કંઈ તર્ક નથી કરી શકતા. તેઓ મારા ઉપર પોતાના અનુગ્રહની પ્રસાદની વર્ષા કરતા રહ્યા. સ એષ આત્માત્મવતામધીશ્વર સ્ત્રયીમયો ધર્મમયસ્તપોમય ગતવ્યલીકે રજશંકરાદિભી વિતર્કયલિંગો ભગવાન પ્રસીદતામ. જેઓ સમસ્ત સંપત્તિઓના સ્વામી એવી લક્ષ્મીના પતિ છે, સમસ્ત યજ્ઞોના ભોગતા, ફળદાતા છે, ભોગતાય છે ને ફળદાતાય છે, પ્રજાના રક્ષકે છે અને બધાને અંતર્યામી છે, સમસ્ત લોકના પાલનહાર છે, પૃથ્વીના સ્વામી છે. યદુવંશમાં જન્મ લઈ અને અંધક ઋષિ યદુવંશના લોકોનું રક્ષણ કર્યું, તથા જેઓ એ લોકોના એકમાત્ર આશ્રય રૂપે રહેલા છે, એ ભક્તવત્સલ સંતજનોના સર્વસ્વ શ્રી કૃષ્ણ મારા ઉપર તમે પ્રસન્ન થાવ. શ્રેય પતિર્યજ્ઞપતિ પ્રજાપતિર્ધિયામ પ્રતિલોકપતિર્ધરાપતિ પતિર્ગતિશ્ચાંધકવૃષ્ણિ સાત્વતામ પ્રસીદતામ મે ભગવાન સતામ પતિ.
જેના ચરણ કમળના ચિંતન રૂપી સમાધિથી શુદ્ધ થયેલી બુદ્ધિ, એનાથી વિદ્વાન પુરુષો આત્મજ્ઞાનનું સાક્ષાત્કાર કરી લે છે અને એના દર્શન થયા પછી પોતાની મતિ અને રુચિ મુજબ એના સ્વરૂપનું વર્ણન કરતા રહીએ છે. આત્મજ્ઞાન થયા પછી આપણને એના સ્વરૂપનું વર્ણન કરવાની ખબર પડે. એ પ્રેમ અને મુક્તિની લાણી કરનાર ભગવાન શ્રી કૃષ્ણ મારા ઉપર પ્રસન્ન થાય. યદંજય વિદ્યાન સમાધિ ધોતયા ધિયાનુપશ્યન્તિ તત્વમાત્મનઃ વદન્તિ ચેતત કવયો યથા રુચમ સ મે મુકુંદો ભગવાન પ્રસીદતામ. જેણે સૃષ્ટિના સર્જન સમયે બ્રહ્માના હૃદયમાં પૂર્વ કલ્પની સ્મૃતિ જાગૃત કરી, એ પૂર્વજન્મની સ્મૃતિ જાગૃત કરવા માટે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી ને પ્રેરણા કરી અને એ પોતાના અંગો સહિત વેદ રૂપે તેના મુખ્યથી પ્રગટ થયા અને જ્ઞાનના મૂળ કારણભૂત એ પરમેશ્વર છે એને હું મારા હૃદયમાં પ્રગટ થાય એવી પ્રેરણા કરું. હે પ્રભુ, મારા હૃદયમાં પ્રગટ થાવ. પ્રચોદિતાયેન પુરા સરસ્વતી વીતન્વતાચસ્ય સતીમ સ્મૃતિમ હૃદે સ્વલક્ષણા પ્રાદુરભૂત કિલાસ્યત સમે ઋષિણામ વૃષભ પ્રસીદતામ. ભગવાન જ પંચભૂતથી આ શરીરનું નિર્માણ કરે છે અને શરીરની અંદર જીવ રૂપે પ્રવેશ કરે, શયન કરે અને તે જ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ અને 1 મન, આ 16 કળાથી યુક્ત થઈ તેના વડે 16 વિષયનો ભોગ કરે છે. ઈ સર્વભૂતમાં ભગવાન, સર્વભૂતમય ભગવાન મારી વાણીને પોતાના ગુણોથી અલંકૃત કરે. ભૂતેર્મહદ વીર્ય ઇમાહ પુરો વિભૂ નિર્માયસે તે યદમુષુ પુરુષઃ ભુંક્તે ગુણાન ષોડશાત્મક સોલંકૃશિષ્ટ ભગવાન વચાંસી મે. સંત પુરુષો જેના મુખ કમળમાંથી મકરંદની જેમ ઝરતી જ્ઞાનમય સુધાનું પાન કરતા રહ્યા, એ શાસ્ત્રોના રચયિતા વાસુદેવના અવતાર સર્વજ્ઞ ભગવાન વ્યાસના ચરણોમાં મારા વારંવાર નમસ્કાર છે. વ્યાસજીને નમસ્કાર કર્યા છે. વ્યાસજી છે વાસુદેવના અવતાર છે, ભગવાનનો જ અવતાર છે અને એની મુખમાંથી ભગવાનની વાણી નીકળે છે. એ વ્યાસ ભગવાનને નમસ્કાર. નમસ્તસ્મે ભગવતે વાસુદેવાય વેદસે
તન્મયં સૌમ્યાયન્મુખાંબુરુહાશવમ. હે પરીક્ષિત, વેદ ગર્ભ સ્વયંભૂ બ્રહ્માજીએ નારદજીના પૂછવાથી આ વાત કીધી હતી, જેનો સ્વયં ભગવાન નારાયણે બ્રહ્માજીને ઉપદેશ કર્યો હતો. એ જ હું તમને વારંવાર કહી રહ્યો છું. હું તમને કહું છું, તમે સાંભળો. એતદેવાત્મભૂરાજન નારદાય વિપૃચ્છતે વેદગર્ભોऽપ્યથાત સાક્ષાત યદાહ હરિરાત્મનઃ. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દ્વિતીય સ્કંધે ચતુર્થોऽધ્યાય. શ્રીકૃષ્ણાર્પણં સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.